હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધાએ? ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આજે આપણે વાત કરશું ધોરણ 12 ચેપ્ટર નંબર 3 કરંટ ઇલેક્ટ્રિસિટીની અંદર આપણા નેક્સ્ટ કન્સેપ્ટની, એટલે કે ઈએમએફ સેલ્સને શ્રેણીમાં મૂકવામાં આવે, સમાંતરમાં મૂકવામાં આવે અને શ્રેણી સમાંતર બેનું મિશ્રણ કરવામાં આવે તો તમને કેવી કેવી વસ્તુ પૂછાઈ શકે છે, એનો ટોટલ અવરોધ કેટલો થાય, ટોટલ ઈએમએફ કેટલો થાય, કેટલો મહત્તમ પાવર થાય, બધી વાત આપણે કરશું. બરાબર? એ પહેલાં તમને યાદ હોય તો લાસ્ટ લેક્ચરમાં જ આપણે લોકોએ ઈએમએફ છે એને ભણ્યા હતા. પછી એનો ઇન્ટરનલ રઝિસ્ટન્સ એટલે કે આંતરિક અવરોધ કેટલો થાય, એનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો થાય, એની આપણે વાત કરી હતી. તો આપણે વાત થઈ હતી કે ભાઈ તમારે બેટરી કે ઈએમએફનો કોર્સ બનાવવો છે તો ઓબ્વિયસલી તમારે એમાં બે ધ્રુવ રાખવા પડશે, વિદ્યુત વિભાજનનું દ્રાવણ રાખવું પડશે. શું કામ? તો કે આપણે વિદ્યુત ભારને ગતિ કરાવવો હોય, બરાબર છે, તો જ કરંટ ઉત્પન્ન થાય. ગતિ કરાવો તો જ. ગતિ કરાવવા માટે બળ આપવું પડે, બળ આપવા માટે કાર્ય કરવું પડે, કાર્ય કરવા માટે થોડીક ઉર્જા જોઈએ. એ ઉર્જા આપવાના ઘણા બધા રસ્તા છે. એમાંથી આપણે કેવો રસ્તો પસંદ કર્યો હતો કે બેટરીની મદદથી. બેટરીમાંથી ક્યાંથી ભાઈ? તો કે એના દ્રાવણમાંથી. દ્રાવણમાંથી ક્યાંથી ભાઈ? તો કે દ્રાવણની રાસાયણિક ઉર્જામાંથી. તો દ્રાવણની રાસાયણિક ઉર્જા કરતી હતી શું? કે યાદ કરો કે આપણા પોઝિટિવ આયન્સ જે દ્રાવણમાં હતા એને પોઝિટિવ ઇલેક્ટ્રોડ ઉપર એટલે કે એનોડ ઉપર, નેગેટિવ આયન્સને કેથોડ ઉપર જમા કરતી હતી. બરાબર? હવે જેમ જેમ આપણે વાત થઈ કે એ જે ઇલેક્ટ્રોડ્સ છે એના ધ્રુવો, એનું પોઝિટિવ અને નેગેટિવ આયન્સ છે એનાથી એનું જે પોટેન્શિયલ જે સ્થિતિમાન એ વધતું જાય, એમ શું કરે ભાઈ? પોઝિટિવ જે નેગેટિવને પોતાની તરફ ખેંચે, નેગેટિવ જે પોઝિટિવને પોતાની તરફ ખેંચે. અને ઓલો દ્રાવણ શું કરે ભાઈ? પોઝિટિવને પોઝિટિવ ઉપર, નેગેટિવને નેગેટિવ ઉપર લઈ જવાની ટ્રાય કરે. અને ઓલા જે ઇલેક્ટ્રોડ્સ છે ધ્રુવો એ ઊંધું કરવાની ટ્રાય કરે. પછી બેના જ્યારે બળ સરખા થઈ જાય ત્યારે આ પ્રોસેસ શું થઈ જાય? બંધ થઈ જાય. તમારી બેટરી છે એ કમ્પ્લીટ બની જાય. બરાબર છે? તો જ્યારે તમે એને કોઈ સાથે કનેક્ટ ના કરો તો આપણને શું મળે ભાઈ? પૂરેપૂરા ઈએમએફ મળે. આ બધી વાત આજે કામ આવશે, ધ્યાન રાખજો. અને જો તમે કોઈની સાથે કનેક્ટ કરી નાખો તો એને કહેવાય ક્લોઝ સર્કિટ. એમાંથી થોડો કરંટ પસાર થાય અને એમાંથી જ્યારે વિદ્યુતભાર ગતિ કરી અને દ્રાવણમાંથી પસાર થાય તો ઓબ્વિયસલી દ્રાવણમાં રહેલા આંતરિક અવરોધના લીધે એનો થોડોક પાવર, એની જે ઉર્જા છે, એના જે વોલ્ટેજ છે થોડાક ડ્રોપ થશે. એટલે તમને વોલ્ટેજ કોઈ દી પૂરેપૂરા ન મળે, થોડાક કપાઈ જાય. કેટલા? તો કે V = IR. એમાંથી IR બાદ કરી દેવાના, આટલા વોલ્ટેજ કપાઈ જાય. યાદ છે ભાઈ? એના ઉપરથી આપણે લોકોએ કરંટનું સૂત્ર પણ મેળવ્યું હતું. શું હતું ભાઈ? બોલો જઈ. ઈના છેદમાં સ્મોલ r પ્લસ કેપિટલ R. પછી મેં તમને કીધું હતું કે જો તમે આની વેલ્યુ 0 લઈ લો કેપિટલ આરની તો તમને કેવો કરંટ મળે? બોલો જઈ. મહત્તમ કરંટ મળે E/R. આ બધું પૂછાઈ શકે. બરાબર છે? ધ્યાન રાખવાનું. સારું, આ કમ્પ્લીટ થાય એટલે આપણે બેટરી માટે વાત થઈ હતી કે ભાઈ એનો આંતરિક અવરોધ છે કોના કોના ઉપર આધાર રાખે છે? તો કે બે ધ્રુવો વચ્ચેના અંતર ઉપર, એટલે કે R ચલે છે D એના અંતરના સમપ્રમાણમાં, એ ધ્રુવોના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં આધાર રાખે. પછી આપણે સામેની બાજુ વાત કરી હતી વિદ્યુત વિભાજક કે દ્રાવણની સાંદ્રતાના સમપ્રમાણમાં, પછી એના તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં, અને કયા પ્રકારનું દ્રાવણ વાપરો છો એના પ્રકાર ઉપર અથવા એની જાત, એના મટીરિયલ ઉપર પણ આધાર રાખે છે. એ આપણે વાત થઈ હતી. બરાબર છે? ચલો પછી આપણે આગળ વાત કરી તો મેં તમને R માટે બે અલગ અલગ જાતના MCQ પર કરાવ્યા હતા કે અહીંયા તમે V બરાબર એકવાર IR મૂકો અને એકવાર તમે I બરાબર Vના છેદમાં R મૂકો તો તમને એના અલગ અલગ રિઝલ્ટ મળે, જે પણ ઓલરેડી અમુક એક્ઝામની અંદર પૂછાયેલા છે. બરાબર? તો તમારે એ પર ધ્યાન રાખવાનું. છેલ્લે મેં તમને ચાર્જિંગ કરંટ કરાવ્યું હતું. યાદ છે ભાઈ? જેમાં આપણે વાત થઈ હતી કે મોટી બેટરી નાની બેટરીને ચાર્જ કરે તો ત્યારે મેં તમને કીધું હતું કે આવું પૂછાય કે બે કઈ પરિસ્થિતિમાં રાખેલી હોય, સહાયકમાં કે વિરોધકમાં? તો બે વિરોધકમાં રાખેલી હોય. અને આવા સમયે મોટી બેટરીમાંથી કરંટ નીકળતો હોય એ આપણી જે ચાર્જિંગ કરી છે એ બેટરીમાં કરંટ દાખલ થાય. તો પરીક્ષામાં પૂછાઈ શકે ભાઈ કે કોઈ બેટરીને ચાર્જ કરતા હોય ત્યારે એ ચાર્જ થનાર બેટરીમાં કરંટ ક્યાંથી જાય, ક્યાંથી બહાર નીકળે? તો યાદ રાખજો, ચાર્જ થનાર બેટરીમાં કરંટ પ્લસમાં જાય અને માઇનસમાંથી બહાર નીકળે. શું કામ? એ બધું મેં તમને કરાવેલું છે. બરાબર? તો એવા સમયે મોટી બેટરીના વોલ્ટેજમાંથી નાની બેટરીના વોલ્ટેજને બાદ કરવા પડે ઓહમના નિયમ મુજબ. કેમ બાદ કરવા પડે? કારણ કે મેં હમણાં કીધું કે બે બેટરી વિરોધક સ્થિતિમાં હોય તો જ તમારી નાની બેટરી ચાર્જિંગ થાય. પણ અવરોધમાં કોઈથી બાદબાકી કરાય ન કરાય. આંતરિક અવરોધ અને બાહ્ય અવરોધ બેનો શું થાય? સરવાળો થાય. આ થઈ ગયો ઓહમનો નિયમ. અને એમાંથી ચાર્જિંગ કરંટનું સૂત્ર જે તમને કામ આવશે. તો કે ભાઈ બેટરીને ચાર્જ કરી છે તો એની ઉર્જા ક્યાં ક્યાં વપરાય છે? તો મોટી બેટરી જે ઉર્જા આપશે એની મેં તમને શોર્ટકટ આપી હતી IVT. એ IVT ઉર્જા ક્યાં ક્યાં જાય? તો કે નાની બેટરીને ચાર્જ કરવામાં, એટલે કે IET બરાબર વત્તા એના આંતરિક અવરોધમાં લોસ થાય I² સ્મોલ RT વત્તા બાહ્ય અવરોધમાં લોસ થાય I² કેપિટલ RT. તો અહીંયા શું થાય? બે ઇક્વલ થાય. આ બધા કન્સેપ્ટ તમને કામ આવી જશે. બરાબર છે? તો ચલો આજે આપણે વાત કરવાની છે સૌથી પહેલાં ઈએમએફ અથવા તો બેટરીના સેલ્સ છે એને આપણે શ્રેણીમાં રાખી તો શું થાય? ટોટલી કન્સેપ્ટને આપણે અહીંયા કવર કરી લેશું. ધ્યાન આપજો.
કોષોનું શ્રેણી જોડાણ. ચલો, કોષોનું શ્રેણી જોડાણ શું કામ કરવામાં આવતું હોય છે બોલો જઈ? કે તમારે એક બેટરી, એક કોષ છે એના વોલ્ટેજ અધૂરા પડે છે, ઓછા પડે છે, તો તમે 2 બેટરી રાખી દો, 4 બેટરી રાખી દો. રમકડામાં તમે જોવો છો કે રમકડામાં આપણે 3 સેલ, 4 સેલ, 5 સેલ, 6 સેલ આપણે એમાં યુઝ કરી જ છીએ ને ભાઈ. તો જેથી ફાયદો શું થાય કે તમારે વધારે વોલ્ટેજ કે ઉર્જાની જરૂર હોય તો તમે એને ઉપયોગમાં લઈ શકો. બરાબર. તો ચલો, કોષોનું શ્રેણી જોડાણ છે એની બેઝિક ફિગર આપણે ફટાફટ દોરી લઈ. તો સૌથી પહેલાં આપણે 2 જ કોષની વાત કરશું અને એમાંથી પછી n કોષની. બરાબર. ચલો, ધ્યાન આપવું જોઈએ. શું થશે? આ 2 બેટરી E1 E2 આ એના આંતરિક અવરોધ છે અને તમે જ આન્સર આપો જોઈએ. આ 2 બેટરી છે હવે કેવી રીતના જોડેલી છે? સહાયકમાં કે વિરોધકમાં જોવો જોઈએ. તો 2 સહાયકમાં છે. કેમ ખબર પડે? તો કે મેં તમને શીખવાડ્યું હતું કે 2ના કરંટ જોઈ લેવાના. 2માંથી કરંટ નીકળશે એ 2 એક જ દિશામાં હશે. ચેક કરી લો. બરાબર છે. સારું, ચલો. તો હવે આપણે વાતને આગળ વધારી. તો અહીંયા કયા કયા પોઈન્ટ તમને કામ આવી શકે છે? તો સિમ્પલ વાત છે ભાઈ કે આમાં તમને જે સમતુલ્ય EMF મળશે એ કેટલો હશે? તો કે 2 બેટરીના સરવાળા બરાબર થશે. બરાબર છે ને ભાઈ? ને જો આ જ બંને બેટરીને આપણે લોકો ઊંધી જોડી નાખી, એટલે કે વિરોધક સ્થિતિમાં, જોવું જોઈએ તો શું થશે? 2માં કરંટ સામે આવશે. આ ખાલી સમજવા માટે છે હો ભાઈ. ખરેખર કરંટ છે એક જ દિશામાં જતો હોય. કોની દિશામાં ખબર છે? જે બેટરી મોટી હોય, જેના વોલ્ટેજ વધારે હોય ત્યાંથી કરંટ નીકળે. બરાબર છે? એટલું યાદ રાખજો. પણ આ તો માઇનસ પ્લસ કેમ આવે એના માટે હું તમને કહું છું. ચલો, તો અહીંયા તમને સમતુલ્ય EMF કેટલો મળે ભાઈ? E સમતુલ્ય બરાબર, ધારો કે E1 મોટા હોય, સમજાય? તો એમાંથી શું થાય? 2ની બાદ બાકી થઈ જાય. ધ્યાન રાખજો. રેડી છે? અને હવે આપણે વાત કરીએ આંતરિક અવરોધની. ચલો, તો 2 તમને ચોખ્ખું દેખાય છે, કેવા છે? શ્રેણીમાં જ છે, એટલે 2નો સરવાળો થાય. ને અહીંયા પણ છેતાતાની મેં તમને પહેલાં કીધું હતું કે અવરોધનો કોઈ દી બાદ બાકી ન થાય. બરાબર. અવરોધ તો હંમેશા ઉમેરાવાના જ છે. રેડી છે? ચલો, તો આ સુધી ગયું R1 પ્લસ R2. હવે સેમ વાત આપણે કરી શેના માટે? તો કે n કોષો માટે. બરાબર છે ભાઈ? n કોષો હોય એને તમે શ્રેણીમાં જોડો તો શું થાય? ધ્યાન આપજો. આ રીતે n કોષોને જો આપણે શ્રેણીમાં જોડી નાખીએ. પણ હવે n કોષની વાત હોય ને ત્યારે એટલું દિમાગમાં રાખવું ભાઈ. બરાબર છે? કે ત્યારે તમને એ લોકો શું કરશે? બધાના વોલ્ટેજ છે એટલે કે EMF છે એ સેમ જ આપી દેશે. રેડી? કે બધાના EMF કેવા છે? સરખા જ છે. EMF સરખા હોય એટલે આંતરિક અવરોધ તમારે સેમ જ લઈ લેવાનો. બરાબર છે? જોવું જોઈએ. અને એ કનેક્શન સાથે ખાસ ધ્યાન આપજો ભાઈ. આપણે શું જોડી નાખી? બાહ્ય અવરોધ જોડી નાખી. એટલે આખી સર્કિટ તો જ પૂરી થાય ને. વિચાર લ્યો. કેપિટલ R. જો બધાની દિશા એક જ દિશામાં હોય તો આમાંથી તમને આ રીતે કરંટ મળશે પ્લસમાંથી. જોવું જોઈએ. આખી સર્કિટ સુધી પૂરી થઈ જશે. વિચાર લ્યો. હવે આપણે વાત કરી કે અહીંયા તમને સમતુલ્ય અવરોધ EMF કેટલો મળે? n કોષો હોય તો આ બધું યાદ આવજો. છેલ્લે પાછું આ જ લેક્ચરમાં કામ આવશે. તો બધાનો તમે સરળો કરશો. E વત્તા n વખત. રેડી છે? તો તમને શું મળશે? n ગણું મળશે ને ભાઈ. જેટલી બેટરી હોય એટલા ગણું EMF મળે. 5 બેટરી હોય તો ગુણ્યા 5 કરી નાખવાના. 10 હોય તો ગુણ્યા 10. વિચાર લેજો. બધાનો શું થશે? સરવાળો થશે. સેમ ધ્યાન આપજો ભાઈ. અવરોધમાં પણ શું થશે? હું અહીંયા R ઇક્વિવેલન્ટ લખું છું. ભૂલ ન કરતા. R ઇક્વિવેલન્ટ બધાયના આંતરિક અવરોધનો તમે સરવાળો કરો તો તમને શું મળે? જેટલી બેટરી હોય એટલા ઘણું મળે. એટલે કે n × R. 5 બેટરી હોય તો એક બેટરીનો આંતરિક અવરોધ તમારી પાસે હોય એને ગુણ્યા શું કરી નાખવાના? 5. હવે બરાબર ધ્યાન આપજો ભાઈ. આપણે કુલ કરંટ ફાઇન્ડ કરવો હોય ત્યારે ખાલી આંતરિક અવરોધ ન ચાલે. કેમ? તો કે સર્કિટમાં કુલ કરંટમાં કેપિટલ R પણ શું થશે? પોતે એડ થશે. તો કેપિટલ R પર લેવો પડે. તો હવે શું લખશું? ધ્યાન આપજો. ટોટલ R. R ડેશ કહી દઈ. સમજાય? કેટલો થશે? તો કે બધી બેટરીનો થઈ
અને ટોટલ અવરોધ કેટલો હતો? આંતરિક અવરોધ બોલો જોઈએ એન ઇન્ટુ આર વત્તા જોઈ લ્યો આર પ્લસ આર પ્લસ આર પ્લસ એન આર વત્તા કેપિટલ આર. રેડી છે? તો આ તમને મળી ગયો ટોટલ જોવો જોઈએ અવરોધ. હવે તમારે ટોટલ કરંટ ફાઇન કરવો હોય અને તમે દેખાય છે એવડે બરાબર, તો શું થશે ભાઈ? તો આપણો ઓહમનો નિયમ શું થાય બોલો? વી ડેશના છેદમાં આર ડેશ. ચલો કુલ વોલ્ટેજ આપણે તૈયાર જ રાખ્યા છે. આ તો ખાલી સૂત્ર શીખવા માટે છે, લોજિક લગાડવા. ધ્યાન આપજો, રેફરન્સ માટે. કુલ EMF કેટલો છે જોવો જોઈએ એન ઇન્ટુ ઈ. ધ્યાન આપજો, એન ઇન્ટુ ઈ. આની જરૂર હમણાં આપણે પડવાની જ છે. અને કુલ આર કેટલો છે? કુલ આર, આ એનઆર નો ચાલ્યો. કુલ અવરોધ કેટલો છે? એનઆર એના આંતરિકનો સરવાળો વત્તા કેપિટલ આર. લ્યો આ મળી ગયું તમને કરંટનું સૂત્ર, જેની જરૂર હમણાં આપણને પડશે. બરાબર છે? કરંટ કેટલો મળશે એ આગળ વાત કરી. ચલો કે દરેક સેલ ઉપર તમને એના વોલ્ટેજ પૂછવામાં આવે. ચલો ભાઈ, મેં તમને આજે જ રિવિઝન કરાવ્યું હતું કે દરેક કોષમાં, એટલે કે તમે જોઈ શકો છો શ્રેણીમાં શું હોય ભાઈ? કરંટ સરખો હોય, વોલ્ટેજ અલગ હોય. બધાએ બેટરી છે એની કિંમત સરખી હોય તો જેટલી બેટરી હોય એટલા શું થાય? વોલ્ટેજના ભાગ પડી જાય કે નહીં? બરાબર, તો ધ્યાન રાખજો. દરેક કોર્સ માટે તમને વી પૂછવામાં આવે વોલ્ટેજ. બરાબર છે? તો શું થશે? જે ટોટલ વોલ્ટેજ છે સાંભળજો, એનો એનમાં ભાગ થશે. ચોખ્ખું લખ્યું છે દરેક કોર્સ માટે ટર્મિનલ વોલ્ટેજ કેટલા થશે? ટોટલ વોલ્ટેજ ધારો કે તમે માપવામાં આવ્યા હોય બરાબર, કે આટલા વોલ્ટેજ પેદા થાય છે, આટલી બેટરી છે, તો દરેક ઉપર ભાગ્યા શું આવી જશે? એન. કેમ? તો કે શ્રેણીમાં વોલ્ટેજ ડિવાઈડ થાય ને ભાઈ. કરંટ તો કેવો રહેવાનો? શ્રેણીમાં સેમ રહેશે. ઓકે છે? ચલો હવે આપણે વાત કરી છીએ બહુ જ આઈએમપી, ખાસ ધ્યાન આપજો. હવે આપણે વાત કરી છીએ પાવરની. ચલો પાવર પી બરાબર સૂત્ર શું થાય બોલો જોઈએ? આઈ સ્ક્વેર ઇન્ટુ કેપિટલ આર. એટલે આ અવરોધમાં જે લોસ થાય એની વાત કેપિટલ આર. ચલો શું આવશે બોલો? કુલ આઈ કેટલો છે? આપણે ગોતીને જ રાખ્યો છે એન ઇન્ટુ ઈ જો જોઈએ ના છેદમાં એન આર પ્લસ કેપિટલ આર એનો સ્ક્વેર ઇન્ટુ આર. લ્યો આ તમને મળી ગયું પાવરનું સૂત્ર. બરાબર છે? આપણે હાઇલાઇટ કરી નાખી. ઓકે ચલો હવે ધ્યાન આપજો. મહત્તમ પાવર મેં તો તમને કરાવ્યું છે. મહત્તમ પાવરની શરત શું હતી ભાઈ? યાદ કરો કે એનો આંતરિક અવરોધ અને બાહ્ય અવરોધ બે સરખા થાય, એટલે કે છેદમાં જે બે અવરોધ છે ને આવું યાદ રાખો તો ચાલે, એ સરખા થઈ જાય ત્યારે તમને મહત્તમમાં મહત્તમ પાવર મળે. એ હવે તમને કેવું કામ આવશે જુઓ. રેડી? શું લખશું જોવો જોઈએ? મહત્તમ પાવર માટે. બરાબર ધ્યાન આપજો ભાઈ, હાઇલાઇટ કરી દઉં છું, બહુ મજા આવે એવું છે. આ બધાય તમારા MCQ બનશે. રેડી છે? મહત્તમ પાવર માટે શું થશે આ વખતે? એન ઇન્ટુ આર બરાબર કેપિટલ આર. એની સરસ સમજાય? ઓલું સ્મોલ આર બરાબર કેપિટલ આર હતું, કારણ કે એમાં એક જ અવરોધ હતો ભાઈ, એક જ બેટરી હતી. આમાં એન બેટરી છે, સમજાય? તો એન આર બરાબર શું થાય? કેપિટલ આર થાય. એની સરસ છે. ચલો હવે એન આર બરાબર કેપિટલ આર છે, સાંભળજો. એને આપણે ઉપર મૂકી અને ટ્રાય કરી કે આપણને પાવરનું કેવું સાદું રૂપ મળે છે. તો હવે હું શું લખીશ ભાઈ? પી મેક્સિમમ લખીશ ને. પી મેક્સ બરાબર શું આવશે બોલો? એન ઇન્ટુ ઈ ના છેદમાં હું એન આરની જગ્યાએ કેપિટલ આર લખી નાખીશ ભાઈ, તો મને શું મળશે? કેપિટલ આર પ્લસ કેપિટલ આર એનો સ્ક્વેર ઇન્ટુ આર. ચલો સ્ક્વેર કરો શું થશે? એન સ્ક્વેર ઈ સ્ક્વેર ના છેદમાં આર વત્તા આર 2r એનો સ્ક્વેર 4r સ્ક્વેર. ઠીક છે? ઇન્ટુ શું આવશે? કેપિટલ આર માટે પી મેક્સ બરાબર શું થશે બોલો ભાઈ? એન સ્ક્વેર ઈ સ્ક્વેર, એક આર ઉડી ગયા છેદમાં 4r. આ બધા તમારા બેઠે બેઠા MCQ બની શકે છે. બરાબર? હવે પાછું આપણે શું કરી? હાઇલાઇટ કરી દઉં છું. દેખાય? આ આરની જગ્યાએ હું શું લખીશ? પાછું એન આર લખીશ. ચલો શું થશે જુઓ. આરની જગ્યાએ હું એન આર લખું છું ઇઝ ઇક્વલ ટુ એન સ્ક્વેર ઇન્ટુ ઈ સ્ક્વેર ના છેદમાં 4. દેખાય ભાઈ? આરની જગ્યાએ હું એન આર લખું તો મને ફાઇનલી શું મળે? આ બધા એના અલગ અલગ સાદુરૂપ થઈ ગયા ભાઈ, કાંઈ પણ પૂછી શકાય. ચલો શું થશે બોલો? એક વાર એન ઉડી ગયા, શું મળશે? એન ઈ સ્ક્વેર ના છેદમાં એન વયા ગયા છે ભાઈ 4r. યાદ રાખજો, આ મળી ગયું તમને મહત્તમ પાવરનું સૂત્ર.
વિચાર લ્યો, બરાબર છે, n²/4r. આવું સૂત્ર પાછું આગળ આપણને મળશે, એટલે ધ્યાનમાં રાખજો, હું તમને પાછું યાદ કરાવીશ. રેડી? તો ચલો પહેલાં આને એકદમ શાંતિથી નોટ કરી લ્યો. ઓકે, ચલો નેક્સ્ટ. રેડી છે? નેક્સ્ટ આપણે વાત કરીએ. હજી આમાં તમને શ્રેણીમાં પોઈન્ટ કહી દઉં, એકદમ અટપટો પોઈન્ટ. બરાબર? આમાં ઘણાને કન્ફ્યુઝન થતું હશે, એની વાત કરી. ધારો કે E1 છે, એનો રેઝિસ્ટન્સ R1 છે. ચલો આ E2 છે, એનો રેઝિસ્ટન્સ R2 છે. એની સાથે અચાનકથી આવી રીતના બેટરી આવી જાય. ધ્યાન આપજો ભાઈ, E3 R3 રેડી છે. પછી આ રીતે એક બેટરી આવી જાય, માઇનસ પ્લસ E4 R4, અને છેલ્લું એક આ રીતે બેટરી આવી જાય. E5 રેડી? તો હવે તમે શું કરશો? ધ્યાન આપજો. તો આનું ઇક્વિવેલન્ટ શું થાય? જો આમાં તમને દેખાય છે સહાયક વિરોધક બે કન્સેપ્ટ લાગુ પડે ભાઈ, તો એ સમતુલ્ય બરાબર શું થાય? ખરેખર આની કિંમત આપે તો જ તમને ખબર પડે કે મોટું કોણ છે, નાનું કોણ છે. આપણે આદર્શ રીતે વિચાર લઈએ કે ઝાઝી બેટરી છે એના વોલ્ટેજ વધારે છે અને ઓછી બેટરી છે એના ઓછા છે. બરાબર? જુઓ, એક જ દિશામાં કઈ બેટરી છે જોવો જોઈએ. એક જ દિશામાં હોય એવી જુઓ. આ બધાના વોલ્ટેજ શું થશે? આ ત્રણેયના ઉમેરાશે. જુઓ, તો હું શું લખીશ? E1 પ્લસ E2 પ્લસ E4. ખ્યાલ આવે? અને આ બે બેટરી શું છે જોવો જોઈએ. આ બે બોલો વિરોધક સ્થિતિમાં છે ને. ઓલી 3 હતી શું હતી? સહાયકમાં હતી. ઓલી બે વિરોધકમાં છે. તો શું આવશે? -E3 -E5. સમજાય? હવે આમાંથી તમને કરંટથી લઈને બધી વસ્તુ પૂછી શકે. ધ્યાન રાખજો ભાઈ. તો તમારે ખાલી આ દેખાય છે એમાં પછી આ બધાનો સરવાળો અને આને જી આની સાથે શું આપે? બાહ્ય અવરોધ તમને આપે. આ રીતે ખ્યાલ આવે ભાઈ? તો બાહ્ય અવરોધ મૂકી અને મેં તમને હમણાં શીખવાડ્યું એમાંથી કરંટ છે, વોલ્ટેજ છે, ગમે તે પૂછી શકે. હવે કરંટ કઈ રીતે ગોતાય? તો આ સૂત્ર સમજાય? છેદમાં ખાલી શું કરી નાખવાનું? R1 પ્લસ R2 પ્લસ R3 પ્લસ R4 પ્લસ R5 પ્લસ કેપિટલ R. ખ્યાલ આવે છે? તમારાથી કાંઈ પણ પૂછાઈ શકે. આ પણ હતી એક એની શક્યતા કે આવું પૂછાય તો ઘણાને કન્ફ્યુઝન થવું જોઈએ અથવા તો ડાઉટ થવો જ જોઈએ કે ભાઈ સર આવું આવે તો. ચલો આને પણ નોટ ડાઉન કરી લેજો. પછી આપણે વાત કરી સમાંતર જોડાણની. બરાબર? ચલો હવે જે આપણે શીખા એ જ વસ્તુ હવે શેના માટે આપણે એપ્લાય કરશું? ધ્યાન આપજો. સમાંતર માટે. આ બધા સેલ્સને સમાંતરમાં રાખવામાં આવે તો શું થાય? કોષોનું સમાંતર જોડાણ. ચલો ભાઈ ધ્યાન આપજો. એની આપણે પહેલાં તો ફટાફટ ફિગર દોર નાખી. સમાંતરમાં કઈ રીતે રાખેલા હોય તમને ખ્યાલ જ છે. બરાબર? એને આપણે અત્યારે બેઝ બેટરીના સ્વરૂપમાં બતાવી. જોવું જોઈએ, બે બેટરીના રીતે સમાંતરમાં મૂકેલી હોય અને એની સાથે બાહ્ય અવરોધ કેપિટલ R હોય. હા, એની વાત થાય છે. બરાબર છે? ચલો તો આની અંદર આપણે કન્સેપ્ટ એપ્લાય કરી તો પહેલાં તો આની સાબિતી છે એ આપણે કંઈ જોવાની જરૂર નથી. સાબિતી તમે કરશો તો અડધી કલાક બીજી નીકળી જશે. પછી પણ તમારે સૂત્ર તો યાદ રાખવાનું છે. તો ચલો ધ્યાન આપજો. આમાં શું થશે? આનો સમતુલ્ય કઈ રીતે ગોતાય ભાઈ? કારણ કે આમાં આંતરિક અવરોધ પણ છે ને. આમ તો તમને ખબર છે ભાઈ કે સમાંતરમાં વોલ્ટેજ કેવા હોય? સરખા હોય. પણ પ્રોબ્લેમ શું છે કે આમાં E1 અને E2 બે અલગ અલગ આપ્યા છે. પાછા એના આંતરિક અવરોધ છે. તો ત્યાં તમારે સમાંતરનો એ કન્સેપ્ટ તો લાગુ પડે નહીં. તો તમારે કઈ સૂત્ર લગાડવાનું? ધ્યાન આપજો ભાઈ. તો કે E1 R2 વત્તા E2 R1 ના છેદમાં R1 પ્લસ R2. આ તમારે જનરલી યાદ રાખવાનું છે. બરાબર? ચલો નેક્સ્ટ વાત કરીએ. ધ્યાન આપજો ખાસ.
હવે વાત કરીએ આપણે આર ઇક્વિવેલન્ટની. મેં આર ઇક્વિવેલન્ટ લખ્યું છે, કેપિટલ આરની વાત નથી થતી, બરાબર, ટોટલ વાત નથી થતી. સ્મોલ આરનો સમતુલ્ય શું થાય એની વાત થાય છે, બરાબર. તો ચલો ભાઈ, ચોખ્ખું દેખાય છે કે આ બે કેવા છે, સમાંતરમાં છે. અહીંયા આપણે સમાંતરની વાત કરી છીએ, ધ્યાન આપજો. તો સમાંતરમાં શું થાય બોલો? બેનો ગુણાકાર. યાદ છે ને ભાઈ સમાંતરનું સૂત્ર સમતુલ્યનું? બેનો ગુણાકાર છેદમાં શું થાય? બેનો સરવાળો. ખ્યાલ આવે છે? હવે આને આપણે આગળ વધારી તો આમાંથી બીજું શું પૂછાઈ શકે ભાઈ? તો કે તમે ઈ ઇક્વિવેલન્ટના છેદમાં આર ઇક્વિવેલન્ટ એટલે કે ઈ સમતુલ્યના છેદમાં આર સમતુલ્ય લો જોઈએ, શું થાય? ચલો ચેક કરી. E1 R2 વત્તા E2 R1 ના છેદમાં શું હતું? R1 પ્લસ R2 એના છેદમાં શું થાય બોલો જોઈએ? બેનો ગુણાકાર, બેના છેદમાં બેનો સરવાળો. જો આર ઇક્વિવેલન્ટને મૂકું છું, બરાબર, શું આવશે જોવું જોઈએ? R1 ઇન્ટુ R2 ના છેદમાં R1 પ્લસ R2. રેડી છે? ચલો ભાઈ, શું થશે બોલો? R1 પ્લસ R2 વાળું સ્ટેપ ઉડી જશે. માટે તમને મળશે ઈ સમતુલ્યના છેદમાં આર સમતુલ્ય ઇઝ ઇક્વલ ટુ E1 R2 પ્લસ E2 R1 ના છેદમાં, ધ્યાન આપજો, R1 ઇન્ટુ R2. માટે ઈ ઇક્વિવેલન્ટના છેદમાં આર ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ, ચલો બેયના છેદ આપણે અલગ કરી નાખીએ, શું થાય જોવું જોઈએ? E1 R2 ના છેદમાં R1 R2 પ્લસ E2 R1 ના છેદમાં R1 R2. રેડી છે? માટે ઈ સમતુલ્યના છેદમાં આર સમતુલ્ય. ચલો અહીંયા શું થશે બોલો ભાઈ? R2 R2 ઉડી જશે, તમને મળશે E1 બાય R1. અહીંયા R1 ઉડી જશે, ધ્યાન આપજો ભાઈ, તમને મળશે E2 બાય R2. રેડી છે? આ બની ગયું તમારું બીજું એક IMP સૂત્ર. આ બધા સંબંધ બેઠે બેઠા પૂછાઈ શકે છે, તો આને ધ્યાનમાં રાખજો. રેડી છે? ચલો, આ વાત થઈ કોની ભાઈ? કે બે સેલ્સ હોય તો આપણે શું કરશું, બરાબર ને? હવે સેમ ધ્યાન આપજો કે આ બે સેલ્સ છે એ સમાન કિંમતના હોય તો ચલો હવે મજા આવશે. કેમ? તો કે સમાન કિંમતના બે સેલ હોય તો કંઈ પ્રશ્ન નથી ને ભાઈ, કે વોલ્ટેજ છે એ સમાંતરમાં કેવા હોય? સરખા જ હોય. તો તમને શું મળે એની વાત કરી. ચલો, તમને ખ્યાલ છે કે EMF કેટલો મળશે? E જેટલો છે એટલો જ મળશે. તો તોય આપણે એકવાર તમને કોન્ફિડન્સ આવે એના માટે એને પ્રૂફ કરી. 2 મિનિટ થશે. જુઓ કે હવે ધારો કે તમને E1 બરાબર E2 બરાબર E આપી દે અને R1 બરાબર R2 બરાબર તમને R આપી દઈએ, સમજાય? તો શું કરશો? ચલો, તો આપણે જે આપણી શોર્ટકટ છે એને એપ્લાય કરશું. અહીંયા ધ્યાન આપજો, જો જવાબ છે હવે સેમ આવી જશે આ રીતે. ફટાફટ આપણે એને દોરી નાખી, બરાબર છે? જોવો જોઈએ ને તમારે બાહ્ય અવરોધ દોરી નાખવાનો ભૂલ્યા વગર. ઓકે, ચલો, આ બે બેટરીના EMF સેમ છે, બેનો આર સેમ છે, તો શું થવું જોઈએ બોલો? સમાંતરમાં વોલ્ટેજ સેમ જ હોય ને, તો જવાબ શું આવશે? ઈ સમતુલ્ય બરાબર ઈ આવવો જોઈએ, બરાબર? તો ચેક કરી. ચલો, ઈ સમતુલ્ય બરાબર અહીંયા જોવો જોઈએ શું આવશે? E1 R2 E2 R1 બધું સુધી હશે સેમ, એટલે કે ER, ધ્યાન આપજો, વત્તા ER છેદમાં R વત્તા R, બરાબર છે? શું થશે બોલો? ER પ્લસ ER 2ER ના છેદમાં 2R. ચલો, 2R કટ થઈ ગયા. લ્યો, આવ્યું કે નહીં? જેટલું છે એટલું, મતલબ કે તમને EMF કેટલો મળશે એટલું ને એટલું. આ બધું ધ્યાનમાં રાખજો, બરાબર? છેલ્લે કામ આવશે આ વિડીયોના છેલ્લે. ઓકે છે? હવે આપણે વાત કરી શેની ભાઈ? આર સમતુલ્યની. આર સમતુલ્ય શું મળવું જોઈએ? તમે જ કહો જોઈએ. મેં તમને શીખવાડ્યું છે ને, સરખી વેલ્યુ હોય, સમાંતરમાં હોય તો જેટલા હોય એટલા ભાગ કરી નાખવાના. 2 છે તો શું થાય? R/2. n હોય તો R/n, 50 હોય તો R/50. તો જોઈ લઈએ R/2 આવે છે કે નહીં. સમતુલ્ય સમાંતરમાં સૂત્ર શું છે આપણું? બેનો ગુણાકાર. જોવું જોઈએ છેદમાં બેનો સરવાળો. તો શું આવશે ભાઈ? R ગુણ્યા R છેદમાં R વત્તા R. શું થશે? R² ના છેદમાં 2R. R ઉડી જશે, આવી ગયું. R ઇક્વિવેલન્ટ બરાબર R/2. ચલો, આ મેં તમને શું કામ કરાવ્યું એનું કારણ મળી જશે. હવે આપણે વાત કરી છીએ આવા n સેલ હોય અને બધાની કિંમત સરખી, તો ત્યારે જ્યારે હું આ બધી કિંમતો મૂકું ત્યારે તમને ડાઉટ રહેવો ન જોઈએ, તમને આત્મવિશ્વાસ આવી જાય કે આમ જ થાય. એટલા માટે તમને અમે બેઝિક કરાવી દીધું, બરાબર? તો ચલો, આને નોટ ડાઉન કરી લેજો.
રેડી? ઓકે, હવે આપણે શું વાત કરી ભાઈ? આની અંદર જ છીએ આપણે સમાંતર જોડાણમાં જ. ઉપર લખી જ દઉં તમને ફટાફટ. ઓકે, કોષોનું સમાંતર જોડાણ, બરાબર છે. ચલો હવે આવા કેટલા સેલ હોય જોવો જોઈએ ફટાફટ. આવા n સેલ હોય. બધાનો આંતરિક અવરોધ સેમ, ધ્યાન આપજો ભાઈ. બધાનો EMF સેમ. આવા કેટલા ભાઈ? n કોષો કઈ રીતે જોડેલા હોય? સાંભળજો, સમાંતરમાં જોડેલા હોય. તો શું થાય? રેડી છે? તો ચલો હવે ધ્યાન આપજો. મેં તમને જે કરાવ્યું હતું એ તમને કામ આવશે. એટલે આપણે પહેલાં બેઝિક જોઈ લીધું. ચલો હવે તમને કોઈ પૂછે ઈ સમતુલ્ય કેટલો મળે, તો મારો ભાઈ સમાંતરમાં વોલ્ટેજ સરખા જ હોય, ખાલી સુધા ઈ મળે. ઘણા છોકરા ઉતાવળમાં છે ને n × E લખી નાખે છે. તો ધ્યાન રાખજો ભાઈ, સમાંતરમાં વોલ્ટેજ સેમ હોય એટલે કેટલા મળશે? ઈ જેટલા જ મળશે. મેં તમને સાબિત કરી બધું. n × E ક્યાં મળે ભાઈ? શ્રેણીમાં મળે, બરાબર. ચલો સમતુલ્ય અવરોધ કેટલો મળશે? સમતુલ્ય અવરોધ આને થોડુંક આપણે નીચે લખી નાખી. એક જ મિનિટ. હજી આપણે અહીંયા બાહ્ય અવરોધ મૂકવો છે, બરાબર ને? ઓકે, ચલો શું વાત થઈ આપણે? ઈ સમતુલ્ય કેટલું મળે? ઈ જેટલું. બોલો જી, આર સમતુલ્ય કેટલું મળે? બધાય સમાંતરમાં, બધાની કિંમત સરખી, એવા n છે. તો શું આવશે બોલો ભાઈ? આરના છેદમાં n. અહીંયા કેમ 2 હતા તો r ભાગ્યા 2 આવ્યા. n છે તો r ભાગ્યા શું આવશે? n આવશે. રેડી છે? ચલો આ તો મેં તમને સમતુલ્ય આરની વાત કરી, સ્મોલ આર. હવે ધ્યાન આપજો ભાઈ, કુલ તમને r ડેશ પૂછે, સાંભળજો. તો હવે આપણે એને શું કરી નાખી જોવું જોઈએ? બાહ્ય અવરોધ સાથે જોડી નાખી. ધ્યાન આપજો ભાઈ, બાહ્ય અવરોધ સાથે જોડશો અહીંયા શું આવશે? કેપિટલ આર આવશે. બધાના પ્લસમાંથી પોતપોતાનો કરંટ પસાર થશે. એ કરંટ બધાનો ભેગો થશે. અહીંયા તમને મળશે રેડી કેપિટલ આઈ. આ આપણે ગોતવો છે. એના માટે કુલ અવરોધ જોઈ કે નહીં? તો કુલ અવરોધ કેટલો થાય બોલો? તો આપણી પાસે અહીંયા 13 જ છે. ધ્યાન આપજો, આરના છેદમાં n. એ કોનો છે? આ આટલા કોષનો. બધું તમને રેડીમેડ લખી આપું છું મસ્ત રીતે. જુઓ આ બધાનો અવરોધ કેટલો છે? r/n. એમાં આ કેપિટલ આર શું થાય? હજી ઉમેરાઈ જાય તો શું થાય? વત્તા કેપિટલ આર. આ મળી ગયો તમને કુલ અવરોધ. હવે આપણે વાતને આગળ વધારી રીતે. ચલો આના ઉપરથી તમને ટોટલ આઈ મળી જાય કે ન મળી જાય? ઓહમનો નિયમ શું થાય બોલો? V' છેદમાં ડેશ, કુલ વોલ્ટેજના છેદમાં કુલ કરંટ, કુલ અવરોધ, સોરી. ચલો ભાઈ, V' કેટલા છે? એટલા ને એટલા જ રહેશે. ધ્યાન આપજો. ઈ r ડેશ કુલ કેટલો મળ્યો જોજો ભાઈ? r/n પ્લસ r. r/n પ્લસ r. રેડી? ચલો આ મળી ગયું તમને કરંટનું સૂત્ર, જે બહુ જ કામનું સૂત્ર છે, બરાબર ને? હવે ધ્યાન આપજો, દરેકની અંદર તમને મેં શું કીધું? વોલ્ટેજ તો સરખા જ હોય, કરંટ અલગ હોય ને. તો આપણે શું લખશું? દરેક કોષ, દરેક સેલમાં કરંટ, જેને આપણે નામ આપી દઈએ I', આ દરેકની વાત થાય છે, સમજાય? હું આની વાત કરું છું. જો I', આને તો શું કહેશું આપણે? I કહેશું ને. તો જે ટોટલ કરંટ છે એના શું થઈ જાય બોલો ભાઈ? n ભાગ પડી જાય ને. સમાંતરમાં કરંટ અલગ હોય. ત્યાં કેમ મેં તમને શ્રેણીમાં V/n લખાયું હતું? અહીંયા સુધી I/n થાય. રેડી છે? અહીંયા વોલ્ટેજ સેમ છે, ત્યાં આપણે કરંટ સેમ લેતા હતા, તો એના ભાગ ન પડે, બરાબર ને ભાઈ? જે અલગ હોય એના ભાગ પડે. ચલો હવે આપણે વાત કરીએ પાવરની, જે આપણા માટે એક મોસ્ટ આઈમ્પી કન્સેપ્ટ છે કે પાવર P બરાબર શું થાય બોલો? I² × R. માટે હવે ધ્યાન આપજો ભાઈ, આપણે લોકોએ ચલો કરંટનું સૂત્ર બનાવ્યું છે ને તૈયાર મૂકી દઈએ અહીંયા. હા, I કેટલું છે ધ્યાન આપજો ભાઈ? E/r/n પ્લસ કેપિટલ R એનો આખાનો સ્ક્વેર ઇન્ટુ કેપિટલ R. લ્યો, આ મળી ગયું તમને પાવરનું સૂત્ર. હવે સેમ આપણી શરત યાદ છે ને ભાઈ? મહત્તમ પાવર માટે આપણને શેમાં ઇન્ટરેસ્ટ છે? મહત્તમ પાવર. ભાઈ મહેરબાની કરી ધ્યાન રાખજો, આ બધાની શરતો પૂછાઈ શકે છે, એ કંઈ ગોખતા નહીં. તમારે મૂળ સૂત્ર ઉપરથી જ બનાવી લેવાનું. ભલે 1 મિનિટ આમ કે આમ થાય, પણ પરફેક્ટ સ્યોરિટીથી, આત્મવિશ્વાસથી આન્સર આવી જાય તો તમારા માર્ક્સ છે એ કન્ફર્મ થઈ જાય. મહત્તમ પાવર માટે મેં શું કીધું હતું ભાઈ? છેદના 2 અવરોધ સરખા હોવા જોઈએ ભાઈ.
તો આર બાય એન ઇઝ ઇક્વલ ટુ આર થવો જોઈએ. આ બેઠે બેઠા એમસીક્યુ થશે ભાઈ. આર બાય એન ઇઝ ઇક્વલ ટુ શું થવું જોઈએ? કેપિટલ આર થવું જોઈએ. ઓલા કરતાં ઊંધું થઈ જાય હો ભાઈ. ઓમાં જોઈ લેજો તમે, કેપિટલ આર બરાબર એન આર હતું, આમાં સ્મોલ આર બરાબર એન કેપિટલ આર થાય. ચેક કરી લેજો. એટલે એમાં કન્ફ્યુઝનમાં ન પડવાનું. આપણે છે ને આમાંથી બેઝિકમાંથી ડિરાઈવ કરી લેવાનું, વાર કાંઈ ન લાગે. બરાબર છે? ચલો, આ સરસ છે. તો આપણે એની વાત કરીએ. ધ્યાન આપજો ખાસ. મેક્સિમમ પાવર પી મેક્સ બરાબર શું થશે? ચલો, ઈના છેદમાં સમજાણું. આર બાય એન એટલે હું કેપિટલ આર મૂકી દઉં તો યાદ કરો, આપણે જ્યાં હતા ને આવી ગયા, એનો સ્ક્વેર ઇન્ટુ કેપિટલ આર. જો શું આવશે બોલો? ઈ સ્ક્વેર. ત્યાં આપણે શું આવતું ખબર છે ભાઈ? એક એન આવતો, એન નથી આવતો. કેમ કે બધામાં વોલ્ટેજ સરખા હોય. સમજાય? ઈ સ્ક્વેર ના છેદમાં, ચલો આર વત્તા આર કેટલા થાય? 2r. એનો વર્ગ એટલે કેટલો થાય બોલો? 4r સ્ક્વેર ઇન્ટુ આર. રેડી છે? શું આવશે બોલો ભાઈ? આર આર ઉડી જશે, ઈ સ્ક્વેર બાય 4r. હજી તમારે સાદું રૂપ આપવું હોય તો આપી શકાય. આ સૂત્ર કામનું જ છે. જો તમે સમજી ગઈ છો શું સાદું રૂપ હજી આપણે આપવા માંગીએ છીએ, કે હજી મારે કેપિટલ આરની જગ્યાએ શું લખવું છે? ધારો કે જો હજી સ્મોલ આર બાય એન લખવું છે, તો હું શું લખીશ? સ્મોલ આર બાય એન. સમજાય છે? ચલો, એન ને હું જવા દઉં ઉપર. શું થશે બોલો? એન ઇન્ટુ ઈ સ્ક્વેર ના છેદમાં 4 સ્મોલ આર. જો આ મળી ગયા તમને અલગ અલગ સૂત્રના સ્વરૂપો, ગમે તે પૂછાઈ શકે. હવે આપણે થોડુંક બેકઅપમાં જાય, ખબર પડે. જો હાઇલાઇટમાં જોવું જોઈએ. હા, શું એવું સૂત્ર જોવો? એની સ્ક્વેર બાય 4r. શેમાં? શ્રેણીમાં. એની સ્ક્વેર બાય 4r. શું એની સ્ક્વેર બાય 4r સેમ આવે છે? તો આ યાદ રાખવું એ સહેલું પડી જશે. તો આ શેની વાત થઈ ભાઈ? સમાંતરની. કે એમાં પાવર, કરંટ, અવરોધ, વોલ્ટેજ બધી વસ્તુ કઈ રીતે ગોતી શકાય. ચલો, આને નોટ ડાઉન કરી લ્યો. ઓકે, ચલો હવે આપણે વાત થઈ પ્રમાણે છેલ્લી વસ્તુ પણ બહુ જ આઈએમપી વસ્તુ. આમાં મોટા ભાગનાની કન્ફ્યુઝન થાય છે. તમને વાંધો નહીં આવે, કારણ કે આપણે એને લગતી બધી પૂર્વ તૈયારી કરી જોઈ કાઢી. બરાબર? હવે શું આવશે ભાઈ? તો કે શ્રેણી અને સમાંતર જોડાણનું મિશ્રણ. કે ભાઈ બે મિક્સમાં હોય તો શું થાય? હવે તમને યાદ છે મેં તમને કરાવ્યું હતું અવરોધો માટે, એવી રીતના આંકોના માટે, જે કોષો માટે. તો અવરોધો માટે મેં જો તમને કન્સેપ્ટ કરાવ્યો હતો ભાઈ, એ કન્સેપ્ટ અહીંયા તમને બહુ જ કમાઈ જશે. આના જે એમસીક્યુ બને છે ને એ બહુ મોસ્ટ ટાઈમ એમસીક્યુ છે. ધ્યાન રાખજો. તમને ગમે એવો એમસીક્યુ હશે 100% આવડી જશે. અને મેં તમને પહેલાં કીધું હતું કે આ રીતના કોમ્બિનેશન અવરોધ માટે, બેટરી માટે અને કેપેસિટર માટે પણ પૂછાય છે. ચેપ્ટર નંબર 2માં કેપેસિટરની સંખ્યા ટોટલ કેટલી થાય એ બધી વસ્તુ જે પૂછે છે. તો આ તમને આવડશે ભાઈ, તો ઓલું પર તમને થોડુંક ઇઝી લાગશે. બરાબર? તો ચલો મિશ્રણ કરી ધ્યાન આપજો ખાસ. અને આમાં પણ બધામાં ઈએમએફ કેવો લેવાનો? બધાનો સેમ જ. રેડી છે? આવા ચોખ્ખું લખી આપું છું ભાઈ. એન કોષો એકબીજા સાથે જોડેલા છે. બરાબર છે? જોવો જોઈએ. હવે નેક્સ્ટ વાત છે, મારી સાથે પાછા આવા એન કોષ મૂકી દેવાના. જોવું જોઈએ. આવો છે. અને આ એક રો થઈ ને. ચલો લખી દઉં છું. હવે એકદમ આમાં નિરાતે કામ કરજો ભાઈ. એકવાર ધ્યાન આપવાનું છે, બાકી તમે 1000 વાર વાંચશો, જો તમે ધ્યાન નહીં આપવું હોય તો પછી કાંઈ સમજાશે જ નહીં. એના કરતાં એક વખત શાંતિથી જોતા જાજો કે આ શું કહેવા માંગે છે. આ રો નંબર 2 આવી તમને ધ્યાન આપજો ભાઈ. એમ જેટલી રો આપે. કેટલી? એમ જેટલી. બરાબર છે? અહીંયા પણ એમ જ કહું છું, આવી તમને એમ જેટલી, બરાબર ને, રો આપી દઈએ તો તમારે શું કરવાનું જોવું જોઈએ. આ રીતે રેડી છે?
ચલો બધાની કિંમત આપણે ફટાફટ લખી નાખી. બધામાં સેમ કિંમત જ આવશે, ધ્યાન આપજો. રેડી છે? ચલો તો આપણે શું વાત થઈ ભાઈ? આવા n કોસ છે એક લાઈનમાં. આમાં પણ શું હશે ભાઈ? આવા n કોસો જ હશે એક લાઈનમાં. જો જઈને આવી કેટલી લાઈન છે ભાઈ? તો કે m જેટલી, જે સમાંતરમાં છે. n કોસ બધાય શ્રેણીમાં છે, વિચાર લ્યો. n કોસ બધાય શ્રેણીમાં છે ને એવા બધાય m વખત સમાંતરમાં છે. ચલો તમને સાવ ઇઝી કરી દઉં, સાંભળો. આપણે બધું હમણાં શીખા એ જ વાપરીએ છીએ, બાકી બધું ભૂલી જાઓ. પહેલી લાઈન જોવો જોઈએ, ઈ વત્તા ઈ વત્તા ઈ વત્તા ઈ વત્તા ઈ n વખત આવે, કારણ કે બધા શ્રેણીમાં છે. કરંટ સરખો હોય આ બધામાં, વોલ્ટેજનો શું થાય? સરળો થાય. તો અહીંયા શું આવશે? બોલો જઈ. આ લાઈનમાં n ઇન્ટુ ઈ મળે, આમાં કાંઈ વાંધો હોય તો વિચાર લ્યો. આ લાઈનમાં તમને શું મળે? n ઇન્ટુ ઈ જ મળે. એવી રીતના બધી લાઈનમાં તમને શું મળે? n ઇન્ટુ ઈ જ મળે. સમજાય? લ્યો, આ બરાબર છે. હવે જોજો મજા આવશે. હમણાં જે આપણે વાત થઈ કે સમાંતરમાં વોલ્ટેજ સરખા હોય, મેં તો તમને પ્રૂફે કરાવ્યું. એક નાનકડું એક્ઝામ્પલ લઈ, 2 બેટરી માટે, કે બધામાં સેમ હોય. હવે ઉતાવો ન બધા, એકમાં એની છે, બીજામાં એની છે, બીજા બધામાં એની છે, તો કુલ પણ શું થાય? ધ્યાન આપજો ખાસ. હવે અહીંયા નહીં લખીએ આપણે, અહીંયા જે આપણે બાહ્ય અવરોધ મૂકવાનો બાકી છે ને ભાઈ, હા, તો કુલ કેટલું થાય? ઈ સમતુલ્ય બરાબર કેટલું થાય? બોલો. n ઇન્ટુ ઈ થાય. કેમ? તો અહીંયા એની હોય આ જગ્યાએ, તો આ જગ્યાએ પર શું હશે ભાઈ? n ઇન્ટુ ઈ જશે. અને નીચે પર શું હશે? n ઇન્ટુ ઈ જશે. બરાબર? કારણ કે સમાંતરમાં વોલ્ટેજ સરખા હોય. બરાબર? તો આ મળી ગયો તમને ઈ ઇક્વિવેલન્ટ. હવે આપણે વાત કરી અહીંયા, ધ્યાન આપજો, અવરોધની. ચલો, અવરોધ પર તમે જોઈ શકો છો કે આ બધાનો શું થશે? સરવાળો. ધ્યાન આપજો. અહીંયા તમને શું મળશે ભાઈ? અહીંયા તમને મળશે n ઇન્ટુ r, 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 અને અહીંયા મળશે n ઇન્ટુ r. ચલો, હવે દરેક લાઇનનો અવરોધ nr છે. આવી કેટલી લાઈન છે ભાઈ? સમાંતરમાં m લાઈન છે. સમાંતરમાં શું થાય? મેં શીખવાડ્યું છે, કિંમત સરખી હોય તો ડિવાઈડ બાય એટલા કરી નાખવાના. બરાબર છે? દરેકની કિંમત nr છે, એવું કેટલી વખત? m વખત છે. બરાબર છે? તો શું થશે? આપણે બધું દોરાવેલું જ છે કે nr m વખત સમાંતરમાં મૂકી દો તો ભાગ્યા શું થઈ જાય? m થઈ જાય. તો તમને સ્મોલ r ની વાત થાય જો ભાઈ. સ્મોલ r કેટલા મળશે? તો કે nr એનો mમો ભાગ લ્યો. બરાબર છે? હવે આને આપણે કોની સાથે કનેક્ટ કરી ભાઈ? તો કે બાહ્ય અવરોધ સાથે. ધ્યાન આપજો, આને આપણે બાહ્ય અવરોધ સાથે કનેક્ટ કરી છીએ. બરાબર છે? કેપિટલ R સાથે. રેડી? તો શું થાય? ચલો, બાહ્ય અવરોધ સાથે તમે એને કનેક્ટ કરશો તો તમને કુલ R ડેશ કેટલો મળશે? તો કે ઉપર આંતરિક અવરોધ છે બધાય, એનો સરવાળો nr બાય m. એની સાથે સરવાળો કોનો આવશે? વત્તા આ બધાનું થઈને કેટલું મળ્યું? nr બાય m મળ્યું, વત્તા કેપિટલ R. બરાબર છે? ચલો, આ મળી ગયો તમને કુલ અવરોધ. હવે કુલ અવરોધ મળી જાય ભાઈ, એટલે કુલ પ્રવાહ મળી જાય. I બરાબર કેટલો થાય? બરોબર છે? તો કે કુલ વોલ્ટેજ ના છેદમાં કુલ અવરોધ. ચલો, કુલ વોલ્ટેજ આપણને કેટલા મળ્યા? ધ્યાન આપજો, ઉપર દેખાય છે n ઇન્ટુ ઈ જેટલા. એ જો ના છેદમાં કુલ અવરોધ આપણે હમણાં જ હોય તો જસ્ટ કેટલો થાય? nr બાય m. દેખાય? nr બાય m વત્તા કેપિટલ R. આવી ગયું તમારું પ્રવાહનું મોસ્ટ ટાઈમ ઇસ્યુ. તો ચલો, આને થોડુંક આપણે સાદુરૂપ આપવું હોય તો આપી દઈ. જરૂર આની જ પડશે આગળ જતા, હમણાં 2 મિનિટમાં, પણ આપણે સાદુરૂપ આપી દઈ. શું થાય જોવો જોઈએ? n ઇન્ટુ ઈ ના છેદમાં, ચલો m ને લસા લ્યો, શું થાય? n સ્મોલ r વત્તા m કેપિટલ R ના છેદમાં m. ચલો, છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જાય. તમને મળશે nm ઇન્ટુ ઈ ના છેદમાં nr વત્તા m કેપિટલ R. રેડી છે? આ મળી ગયા તમને એના અલગ અલગ સ્વરૂપો. ચલો, હવે આપણે વાત કરવાની છે પાવરની. બરાબર ને? પાવર P બરાબર શું? એ પહેલાં આપણે કરંટની વાત કરી. સાંભળો, આ બધામાંથી કરંટ છે ભેગો થઈને આવે, અહીંયા તમે કેટલો મળે? કુલ કરંટ I મળે.
આ કુલ કરંટ છે આઈ એ પાછો અહીંયાથી જ્યારે પહોંચે સાંભળો ત્યારે એના કેટલા ભાગ પડે એના એમ ભાગ. આ મેં તમને પહેલાંય કરાવેલું છે, યાદ કરજો. અહીંયા કેટલો કરંટ હોય ટોટલનો એમોમો ભાગ, અહીંયા કેટલો કરંટ હોય ટોટલનો એમોમો ભાગ, અહીંયા કેટલો કરંટ હોય ટોટલનો એમોમો ભાગ. હા, પછી આ બધામાં કેટલો કરંટ હોય I/M સેમ જ હોય ને ભાઈ. અહીંયા પર તમને કેટલો મળશે ટોટલનો એમો ભાગ. આ બધો I/M એમ વખત ભેગો થાય બરાબર ને, એટલે ગુણ્યા એમ કરો એટલે એમ બુડી જાય, તમને પાછો હતો એ કરંટ I મળી જાય. તો IMC થઈ ગયા તમારા બીજા. ઓકે, ચલો હવે વાત કરી પાછા પાવરની. હા, પાવરનું સૂત્ર શું થાય I² × R ઇઝ ઇક્વલ ટુ. ચલો હવે ધ્યાન આપજો ભાઈ, I કેટલા છે આપણે આ I લેવાના છે, જોતા જાજો. NE ના છેદમાં NR/M પ્લસ કેપિટલ R એનો સ્ક્વેર ઇન્ટુ કેપિટલ R. લ્યો, આ મળી ગયું તમને પાવરનું સૂત્ર. અને મહત્તમ પાવરમાં શું થાય તમે સમજી ગઈ છો, આપણે કરી જ છીએ. પહેલાં આને નોટ ડાઉન કરી લ્યો, પછી એને જવા દઈ બરાબર. ઓકે, ચલો હવે આપણે થોડુંક નાનું કરી નાખી બરાબર છે. ચલો જોવો જોઈએ. હા, હવે આપણે શેની વાત કરીએ મહત્તમ પાવરની. શું લખશો બોલો ભાઈ? મહત્તમ પાવર માટે શું થાય યાદ કરો. હવે આ તમને કન્ડિશન કામ આવશે ને બહુ જ. NR/M કીધું ને ભાઈ, છેદના બે અવરો સરખા થવા જોઈએ. NR/M બરાબર કેપિટલ R થવો જોઈએ. જોઈ લો, આ મળી ગઈ તમને શરત, એટલે કે NR બરાબર MR. સમજાય? આ તમને ડાયરેક્ટ શોર્ટકટમાં કામ આવશે. NR બરાબર MR. આ બધા બેઠે MCQ. અત્યારે આપણે વાપરશું કોને, યુઝ કોને કરશું ત્યારે આને. આ તો મેં તમને એક્સ્ટ્રા લખી પૂછે એમ સામે જાય એટલે આવું તમને સ્વરૂપ મળી જાય, ધ્યાનમાં રાખજો. ચલો હવે આપણે શું લખવું પડે ભાઈ? પીની જગ્યાએ બોલો જોઈ P મેક્સ એટલે કે P મહત્તમ લખવું પડે કે નહીં? હું શું કરીશ NR/M દેખાય, NR/M ની જગ્યાએ કેપિટલ R લખી નાખીશ. શું થશે જોવું જોઈએ. NE ના છેદમાં કેપિટલ R વત્તા કેપિટલ R એનો સ્ક્વેર ઇન્ટુ કેપિટલ R. જોઈ લો બરાબર છે. આ માટે P મેક્સ બરાબર શું થશે? વર્ક કરો ભાઈ. N² E² ના છેદમાં ચલો R વત્તા R શું થાય 2R થાય, એનો સ્ક્વેર કરવો જોઈએ કેટલો હશે 4R² થાય ઇન્ટુ કેપિટલ R ઇઝ ઇક્વલ. ચલો શું મળશે બોલો જોઈએ. એક વાર R ઉડી જશે ને, N² એક વાર R ઉડી ગયા તમને મળશે ભાગ્યા 4R. આ મળી ગયું તમને મહત્તમ પાવરનું સૂત્ર. જે આપણે વાતને આગળ વધારી અને હાઇલાઇટ કરી દઉં છું. કેપિટલ આરની જગ્યાએ શું લખીશ જોવો જોઈએ પાછું NR/M તો શું થાય જોવો જોઈએ. માટે P મેક્સ બરાબર N² E² ના છેદમાં 4. શું લખીશ ભાઈ જોવો જોઈએ NR/M. ચલો છેદનો છેદ ક્યાં જશે અંશમાં, શું થશે M N² E² ના છેદમાં 4NR. વિચાર લ્યો. ચલો એક વાર N કટ થઈ જશે, તમને મળશે P મહત્તમ બરાબર એક વાર N વયા ગયા ભાઈ, એક વાર વધશે M ઇન્ટુ N ઇન્ટુ E². રેડી છે? છેદમાંથી જોજો ભાઈ N કટ થઈ ગયા છે, તમને મળશે 4R. હવે યાદ કરવામાં ફરક શું આવ્યો જો યાદ કરો કંઈક. ઓલામાં મહત્તમ પાવર આપણે ગોઈતા શેના શ્રેણીના સમાંતરમાં, બધામાં આપણને શું મળતું હતું યાદ કરો NE²/4R મળતું હતું. આવી આમાં M બ્રાન્ચ છે, M રો એટલે આગળ એક ખાલી M આવી ગયો, એટલે બધાના તમારે પાવરના સૂત્ર યાદ રાખવા સહેલા પડે. આપણે જો યાદ કરીએ જોઈ લ્યો જોઈએ છે NE²/4R. શ્રેણીમાં આવું જતું કે નહીં NE²/4R ખાલી M વખત છે એ બાજુમાં શું આવી ગયા M આવી ગયા. રેડી છે? ચલો આને તમે નોટ ડાઉન કરી લેજો. ઓકે ચલો ભાઈ, તો આપણે જે શીખા એ લગતો એક ફટાફટ MCQ સોલ્વ કરી એટલે તમને મજા આવે બરાબર છે. જોવો જોઈએ
તમને રકમ કહી દઉં છું, આમાં તમને ઊંધી રકમ આપી છે, એટલે મેં તમને કીધું હતું કે આપણે કન્સેપ્ટ ઉપર ચાલવાનું, ક્ષેત્રાવર નહીં. આમાં તમને n રોસ આપી છે, ફટાફટ દોર નાખો છું. બરાબર છે ભાઈ, આવી તમને n રોસ આપી છે, ઊંધું છે સમજે. ઓલામાં આપણે m રોસ લેતા ને, આપણે n રોસ છે, એટલે મેં તમને કીધું હતું કે આપણે ગમે એ આપે, હવે કન્સેપ્ટ ઉપર ચાલવાનું. ચલો, અને લાઈનમાં જે મૂકેલા છે એ તમને આપેલા છે m કોષો. કેટલા? આ તમારા રકમમાં લખેલું જ છે કે m કોષો છે એને શ્રેણીમાં મૂકેલા છે આ રીતે, જો m કોષો. અને આવા ઘણા બધા શું છે, આવી n રો છે, બરાબર છે, અને બધાના કિંમત સમ જ છે. ચલો રેડી છે. હવે આમાં બીજું શું આપ્યું છે તમને કહી દઉં. ઓકે, તમને કુલ કોષોની સંખ્યા આપી છે 24. સાંભળજો, કુલ વપરાતા કોષોની સંખ્યા કેટલી આપી છે? 24. હવે યાદ કરો, આપણે તો કરાવેલું જ છે. કુલ સંખ્યા કઈ રીતે ગોતાય? તો કે m ગુણ્યા n, m ગુણ્યા n. ચલો, આ એક તમારી હિન્ટ થઈ ગઈ. m ગુણ્યા n તમને ન આપે, આપણે યાદ રાખવાનું. 24 તમને આપેલા છે, સમીકરણ નંબર 1. ચલો, એ સિવાય સાંભળજો, તમને દરેકનો આંતરિક અવરોધ આપ્યો છે સ્મોલ r બરાબર 0.5 ઓહમ, બરાબર છે, અને બાહ્ય અવરોધ આપ્યો છે, ધ્યાન આપજો, કેપિટલ R. આની પર જરૂર પડશે 3 ઓહમ. હવે શરત છે ને ભાઈ, શરત એ બહુ મહત્વની છે. તમારા લોકોએ કરંટ મહત્તમ થાય, ચોખ્ખું લખી આપું છું ભાઈ, આ શરત ધ્યાન આપજો. આપણે બધું કરાવ્યું છે, એમાંથી તમને આ કન્સેપ્ટ આમાં આવશે. કરંટ મહત્તમ થાય ત્યારે તમારે શું ગોતવાનું છે ભાઈ? તો કે ત્યારે નંબર ઓફ m અને નંબર ઓફ n કેટલા થાય, બરાબર? કંઈ જ નથી, 2 મિનિટનું કામ છે, ધ્યાન આપજો. આમાં ઊંધું n રો છે, એટલે જે હોય આપણે કન્સેપ્ટ ચાલવાનું, દોરી નાખો એટલે સમજાઈ જાય. ઈ વત્તા કેટલી વાર? m વખત છે, તો m ઇન્ટુ ઈ આવી ગયું, વાત પૂરી. અહીંયા પણ બધે m ઇન્ટુ ઈ જ હોય, સમજાય? એવી રીતના જ. ચલો, r વત્તા r કેટલી વખત છે જોવો જોઈએ? m વખત. તો આમાં અવરોધ શું લખવાનો? mr. આમાં પણ કેટલો હોય બોલો છે? mr હોય. આમાં કેટલો હોય? mr હોય. રેડી છે? હવે એવી કેટલી છે? n સમાંતરમાં છે, તો કાંઈ વાંધો નહીં. તમને r સમતુલ્ય કેટલો મળે બોલો જોઈએ? r સમતુલ્ય mr, અને આવી n સમાંતરમાં છે તો ભાગ્યા n થઈ જાય. એટલે તમને કીધું તો સૂત્ર યાદ ન રાખતા, કન્સેપ્ટ પકડીને ચાલજો. હું દોરું જેમ દોરી નાખવાનું, બરાબર? mr આવી n વખત સમાંતરમાં, ભાગ્યા n કરી નાખવાના. આ તમને મળી ગયું r સમતુલ્યનું સૂત્ર. ચલો, કુલ r કેટલો થાય? r ડેશ યાદ કરવો જોઈએ. તો કે જે ઉપર આવ્યો, સમજાય, એના વત્તા, હજી જોજો ભાઈ, તમને બાહ્ય અવરોધ આપ્યો જ છે ને, મૂકી દેવાના. રેડી છે? ચલો, i કેટલો થાય? કુલ v ડેશના છેદમાં કુલ r ડેશ. ચલો, કુલ emf કેટલો હોય ભાઈ? ઉતાવળ ન કરતા, m ઇન્ટુ ઈ થાય. શું કામ? તો કે m ઇન્ટુ ઈ સાથે બધા m ઇન્ટુ ઈ સમાંતરમાં છે, સમાંતરમાં વોલ્ટેજ સરખા હોય, હમણાં આપણે વાત થઈ. m ઇન્ટુ ઈ મૂકી દેવાનું, છેદમાં r ડેશ કેટલો થાય? mr ના છેદમાં n વત્તા કેપિટલ R. હવે તમારી હિન્ટ તમારે યુઝ કરવાની કે આ પ્રવાહ મહત્તમ ક્યારે થાય? ઓલા મહત્તમ પાવરવાળી શરત જ થાય ભાઈ, I² ઇન્ટુ R. મારા ભાઈ, I મહત્તમ હોય તો જ પાવર મહત્તમ હોય ને. તો હવે શરત શું મૂકશું આપણે? બોલો. કે તમને કીધું જ છે કે મહત્તમ પ્રવાહ મળે ત્યારે. તો મહત્તમ પ્રવાહ માટે 100% શું થતું હોય? મેં કીધું ને, છેદના બે અવરોધ સરખા થતા હોય, એટલે mr/n બરાબર શું થાય? કેપિટલ R થાય. જોઈ લો છે, mr/n બરાબર કેપિટલ R. બસ પતી ગયું. ચલો, કેપિટલ R તમને કેટલા આપ્યા છે જોવો જોઈએ. ક્યાં ગયું? કેપિટલ R તમને આપ્યા છે 3. રેડી? ત્યાં શું મૂકશો? m ઇન્ટુ 3 ના છેદમાં n બરાબર. અહીંયા શું આવશે ભાઈ? 3. ચલો, અહીંયા શું આવશે જોવો જોઈએ? mr ના છેદમાં આ mr/n આવ્યા, એના બરાબર શું થાય? કેપિટલ R થાય. રેડી? તો એમને રાખી દો. કેપિટલ R છે એ તમે કેટલા મૂક્યા ભાઈ? 3, અને છેદમાં n, 3 ઉડી જશે, માટે m બરાબર n. ઓકે ભાઈ, અહીંયા હા, અહીંયા આપણે mr છે ને, તો અહીંયા આપણે શું લખ્યું છે ભાઈ? ઉતાવળમાં કેપિટલ R લખ્યો છે ને ભાઈ, એમ હાલે ને, m સ્મોલ r. રેડી? અહીંયા પર શું આવશે જોવો જોઈએ? અહીંયા m સ્મોલ r છે ને ભાઈ,
અહીંયા પણ એમ સ્મોલ આર છે. રેડી? તો અહીંયા શું છે એમ, હા આ છેદ બરાબર શું થાય, આ બેના છેદ છે સરખા થાય, એમ આર બાય એન બરાબર કેપિટલ આર. ઓકે છે? તો હવે આ ઉડશે નહીં ને ભાઈ. ચલો બસ કમ્પ્લીટ થઈ ગયું. ચલો કિંમત બોલતા જાઓ બધા, કિંમત બોલો. ક્યાં ગયું? સ્મોલ આર કેટલા છે ભાઈ? 0.5 ના છેદમાં એન ઇઝ ઇક્વલ ટુ, ચલો કેપિટલ આર કેટલા છે? 3. શું થશે બોલો? માટે એમના છેદમાં એન બરાબર 3ના છેદમાં 0.5. ચલો 3 ભેગા 0.5 કેટલા થાય? 6 થશે. આ તમને મળી ગયા બે સૂત્ર. જો એમના છેદમાં એન બરાબર 6. થોડુંક આને આપણે નાનું કરી લઈ. ચલો એક સમીકરણ તમારી પાસે તૈયાર જ છો ક્યારનું આવી રહ્યું. એમ ગુણ્યા એન બરાબર 24. બસ પતી ગયું. આમાંથી એમને કરતાં બનાવું. એમ બરાબર શું થાય? 6n થાય. આને ક્યાં મૂકી દેશું ભાઈ? સમીકરણ 1માં મૂકતા આવી ગયો તમારો જવાબ. લ્યો સમીકરણ 1માં મૂકી દો. શું થાય? 24 બરાબર, બોલો 24 બરાબર એમ કેટલા મૂકી દેશો? 6n. 6n ગુણ્યા n કેટલા થાય ભાઈ? 6n² માટે 24ના છેદમાં 6 કેટલા આવે? n². બરાબર ને? 24 ભાગ્યા 6, 6 ચોક 24 કેટલા આવશે? 4. લ્યો n તમને મળી ગયા 2. એટલે કે આવા લાઈનમાં કેટલા મૂકેલા છે? રોસ, 2 રો મૂકેલી છે. આ એક આવી રીતના સમજાય ને? આ બે રોસ મૂકેલી છે. n બરાબર 2 ને મૂકી દઈએ આપણે અહીંયા. જુઓ એટલે એમ કેટલા મળી જાય? 6n બરાબર 6 એને વીણા 2 12. મતલબ કે એક લાઈનમાં 12 કોષ. કેટલા? એક લાઈનમાં 12 કોષ. હજી બીજી લાઈનમાં પણ 12 કોષ. અને ટોટલ કેટલા થઈ ગયા? 24 થઈ ગયા. ગણ લ્યો જોઈએ. આવી ગયો જવાબ. રેડી છે? તો આ રીતે તમારે આગળ વધવાનું. તો ચલો ભાઈ નેક્સ્ટ વિડીયોમાં આ બધું રિવાઇઝ કરી અને આપણે એકદમ નવો કોન્સેપ્ટ જેને સ્ટાર્ટ કરશું. આમાં કાંઈ પ્રોબ્લેમ હોય તો જરૂર ઇન્ફોર્મ કરજો. સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર.